છે। છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર સાહેબની અધ્યક્ષતામાં આગામી પરીક્ષાની તૈયારી તથા માર્ગદર્શનના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ નવજીવન હાઈસ્કૂલમાં નવોદય વિદ્યાલયમાં આગામી પરીક્ષાની તૈયારી સ્વરૂપે માર્ગદર્શન માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નવયુક્ત ઉત્સાહી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નવજીવન શાળામાં બાળકો સાથે પ્રાર્થનામાં જોડાયા। ત્યારબાદ બાળકોને ખૂબ જ આગળ વધવા માટે માર્ગદર્શન આપી બાળકો કર્મચારી મિત્રોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીઈઓ સાહેબને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કૃષ્ણા મેડમને પણ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। અને જે પ્રશ્નો છે એ ધીમે ધીમે એક વટવૃક્ષ બની જાય અને એવું વટવૃક્ષ બને કે જે આપણને આગળ વધતા અટકાવી દે। તો એ જે પ્રશ્નો છે એનું વટવૃક્ષ બને એના પહેલા એનું સોલ્યુશન આવે એના માટે અમારી કચેરી તરફથી એક સરસ મજાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। કદાચ હું માનું ત્યાં સુધી તમારા સુધી એ વિગતો આવી ગઈ હશે।